ઘર ઘરમાં જાણીતી ચા બ્રાન્ડ વાઘ બકરીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પરાગ દેસાઈના આકસ્મિક નિધનના સમાચાર સામે આવ્યા છે। બ્રેન હેમરેજને કારણે તેમનો આકસ્મિક નિધન થતાં ગુજરાત ઉદ્યોગ જગતમાં શોકની લાગણી છવાઈ છે। તેઓ લાંબા સમયથી સારવાર હેઠળ હતા। પરાગ દેસાઈ છેલ્લા કેટલાક સમયથી વાઘ બકરી ગ્રુપનો ચહેરો હતા। પરાગ દેસાઈ વાઘ બકરી ટી ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને ચોથી પેઢીના ઉદ્યોગ સાહસિક હતા। પ્રાપ્ત માહિતી અનુસાર ગત રવિવારે તેમની સાથે એક અકસ્માત થયો હતો। રવિવારે તેઓ તેમની પુત્રીને લેવા તેમની ઘરની બહાર નીકળ્યા હતા। તેમના પર શેરીના શ્વાનોએ હુમલો કર્યો હતો, જેના કારણે તેઓ જમીન પર પટકાતા એમને માથાના ભાગમાં ગંભીર ઇજા પહોંચી હતી। પડી જવાને કારણે બ્રેન હેમરેજ થયું હતું અને પરાગ દેસાઈને થલતેજની ઝાયડસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેઓ છેલ્લા અઠવાડિયાથી નિરીક્ષણ હેઠળ હતા। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।